હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા ને રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એક કઈ સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ઢીકા મારવા માંડ્યો, અરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોગ્યું, રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણા ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લો આપણા ગઢાના માવ આ વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા, ભણ્યા પછી આ નકરું ભણતર છે. એટલે આપણા ગઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં, લ્યો બોલો. એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં. અને પાડોશીએ કે પાછા એ તો આવું તો બધી હાલત છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું. ઘરે ઘરે હું તો આ બેઠા ને, મેં આ માવડીઓને કહું, લ્યો આ બધી શોકમાં બેઠી છે, બોલો. અને હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને હાચવી લેજો. એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને, તો આ દેવીઓ છે. આખા વિશ્વનો જો ધણી હોય ને, તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજાને થઈ ગયા બીજા. હા, ખરેખર ભક્તિ દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે. માનું પદ છે ને બાપુ ટોચે છે. માં છે એ માં છે, સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો માં સાગર જેને કહેવાય એવી માં. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે. અને નામ વાય બાપાનું લાગે, બોલો. માનું ન લાગવું જોઈએ. માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. માયોએ સમર્પણ કરી દીધું કે એની વાહે એના બાપાનું રાખો. કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે આ કોનો છે, ફલાણી માનો છે, એમ કહે છે મારા ખોળી એમ જીવ નહીં દે, એની વાહે એના બાપાનું રાખો. આ સમર્પણ છે, ત્યાગ છે. રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે. બાકી કોઈને આ તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી જાવ કે ત્યાગ ન કહેવાય. એ તો તમારા આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય. હા, ત્યાગ તો બાપુ દીકરી કરી શકે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરાપ કાચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25-25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વેચી દીધું, મને કાંઈ ન આપ્યું, એવું આજની તારીખમાં દીકરીએ કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને બેન નાખે, બોલો. એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો માલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મારે બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોર્ટ નથી ચડીને. દીકરીઓનો જે ત્યાગ છે ને, દીકરીનું જે સમર્પણ છે ને, એટલા માટે જ માએ કીધું કે એની વાય એના બાપનું રાખો, મારે ન જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે
તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા. હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપની સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી ઇમનામ ન થાય. ભગવાન હારો દીકરો દે હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો ન મળે. તમારે વાબવું પડે. બાપુ ગઈઢામાં આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોર નીકળી જાવ ને બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ. દીકરો કોઈ દી મોળો ન થાય બાપ. દીકરી હોય તોય મોળી ન થાય. એને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા કેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને શું વખાણ કરવા. આ તો બાપુ આ ફાયટો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ટાંટા લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય. આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય રામ. મારે ને તમારે સમજવાની જરૂર છે. અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચા આવે એ હાટું બેઠા હોય બોલો અમુક. એટલે અમે આ કોઈને ગાળું દેવા આવ્યા છીએ. આમાં આખી રાતમાં કઈ લેવું જ નહોતું અને જીવતાની ભૂલ ન થાય કોઈને મરેલા ને થાય. પણ એ હાટું જ બેઠા કે આ દીકરો મારો સડ્યો હોય ને ચેદુનો આની ભૂલ ક્યાં આવે. જોવો તો ખરા ફોન કરવા જેવા છે ત્યાં કરો ને કોકને. આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા. કોકના ઘરમાં બેનું દીકરીને ઉપાડી જાય. કોકના મર્ડર કરી નાખે. કોઈના લઈ બૂસ મારી દે. કોકને જ કરો ફોન. અમે તો ભગવાનનું નામ લઈએ છીએ. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા એમ જ્યાં મોટો આપ ફાટી ગયો. આમ ન બોલાય લો બોલો એમ જ્યાં મોટો લાખ 2 લાખનો ખર્ચો કરી નાખ્યો જાય. કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને સાંભળતું નથી. અમને સાંભળે જોઈ નથી શકતા. આ અત્યારે મારે લાઈવ હાલે છે મારો દીકરો ભેગો. આ લાઈવ હાલે છે ને એ અમારે અહીંયા વિરોધી છે ને એ અત્યારે અહીંયા ઉજાગરો કરે. આમ તો જો આમ તો આ મારો દીકરો બેઠો ચા જો છે. આ બોર્ડ વાંચતા જાય ચા છે ચા જ્યાં ગામ છે. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે. અને જોવો તો ખરા કેટલા જણા સાંભળે. અને એમાં જ અમારું હાલ્યું. હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો આપણા જેથી આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રોવા. સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને ધરમપુર સુધી ઓળખે ને પડખે પડ્યા એ ન ઓળખે. નથી ઓળખતા. આપણા રહી જાય ને બીજા કરી જાય. સવારામ બાપા બાપુ બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજાણાની બજારમાં ભજન કરે. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને. ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું. ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ. કારણ કે ભજન સમજાય એવું જ નથી. ભજન એટલે એક ભજન છે ને એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય એમ કહે છે હોય. એવા તમને ન સમજાય પ્રશ્ન તમારો છે. આ સમજાય એમ છે જ નહીં. અને સમજાણું ને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાઈ જાય તો એમ એવું હેલું નથી. અમે બહાર જઈએ ને આવા વક્તા બાપુ રહ્યા ને એવા બાપુ હારે અમે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા તે. અમને એમ કે હાલો અમારે ઘરે પગલા પડાવવા. એમ એમ કે ભાઈ સાધુ સંતો ના હોય અમારા શું હોય. નાના બાપુ અરે તમે હાલો તમારા પગલા પડાવવા. આપણે એમ તો હાલો સાહેબ. પછી આપણે હાલો ને રાજી થાય. અહીંયા ચા પાણી બાપણે કરીએ પછી કર્યા જાય ને ઘરના શું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા. આપણે એમ ને ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા. ઓલા પડાવવા હાટું થઈને મથે છે. એટલે સમજાતું જ નથી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે. બે મારે સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે સાચા છે. આ પગલા પડાવે છે ને એ સાચા છે. ઘરે પગલા નથી પાડવા દેતા ને એ સાચા છે.
સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય. હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે, એ ડખો ન ઊભો કરાય. કારણ કે તમે એક દી જ પગલા પડાવવાનો છો, ઓલા 3 ને 60 દી રોટલા બનાવી દે. એટલે એ કે એ કરવું પડે, પણ સમજાતું નથી. કહેવાનો મારો મિનિંગ શું છે? સમજાતું નથી. સ્વીકારી લ્યો, તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર. અત્યારે વરસાદ આવે કોઈને ગમતો નથી, પણ કોઈથી રોકાય એવું છે? સ્વીકારવું જ પડે. અમારે હમણાં 3-4 પ્રોગ્રામ ફેલ થયા, ફોન આવે એ ડોમ ઉડાડી દીધો, આવતા નહીં. સ્વીકારવું પડે. માણાએ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે. એવું રામકથાનું બાપુ સરસ મજાનું આયોજન કર્યું. હનુમાનજી મહારાજ ને 128માં બાપુ પાટોત્સવ. વાહ, હનુમાનજી બાપુ છે ને અજર અમર છે. અજર હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે એક મેલડીમાં, એક રામાપીર ને એક હનુમાન, 3 ને તમે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ. 3 દેવ એવા છે બાપુ, આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે. અમે હમણાં કીધું એમ આ તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજી ના પ્રતાપે. હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું, તેમ ગભરાતા નહીં. વરસાદ આવે એટલે તમને પ્રમાણ, કારણ કે નજરે તો આપણી એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ. આપણે પાપી છે, એ આપણને હજી ભગવાને દ્રષ્ટિ નથી આપી. પણ આવા કાર્ય કરો છો, આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન. પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે, એની અનુભૂતિ તમને કરાવે. ઈ હનુમાન